હેલો મિત્રો, કેમ છો? જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, વીજીવીસીએલ માટેની એક્ઝામ MCQ સિરીઝમાં બધા મિત્રોનું ફરીવાર સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ MCQ ભાગ 12માં બધા મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. આજે મિત્રો આપણે MCQ ભાગ 12 જોવાના છીએ. અને જેટકોમાં જે લોકો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા દેવાના હોય તે લોકોની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે બધું જઈને જોઈ શકો છો. તો ખાસ કરીને એ મિત્રો માટે આપણે જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય એની માટે આપણે વિડીયો આપણી ચેનલ ઉપર અગાઉ પણ ઘણા બધા મૂકેલ છે. જોવાના બાકી હોય તો જોઈ લેશો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. બધા જ MCQ તમને મળી રહેશે જે તમારી લેખિત પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે. તો મિત્રો ખાસ કરીને જે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને ખાસ કરીને શેર કરી દેજો જેથી કરીને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો આપણો ઉપયોગી થઈ શકે. તો આજે આપણે MCQ ભાગ 12ની શરૂઆત કરીશું. ચલો, પ્રશ્ન નંબર 181. ફ્યુઝ બદલતા પહેલાં નીચેનામાંથી કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? એ. રબરના ચંપલ પહેરવા. બી. બધા સાધનોને સ્વિચ બંધ કરવી. સી. મેઇન સ્વિચ બંધ કરવી. ડી. પ્લગ ટોપને સપ્લાય અને સોકેટમાંથી દૂર કરવો. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મેઇન સ્વિચ બંધ કરવી. પ્રશ્ન નંબર 182. નીચેનામાંથી કયો સૌથી સારો અવાહક છે? એ. સિલિકોન. બી. જર્મેનિયમ. સી. વલ્કેનાઇઝ રબર. ડી. હવા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સિલિકોન. પ્રશ્ન નંબર 183. નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે? એ. નાઇક્રોમ (નિક્સ એન્ડ ક્રોમિયમ). બી. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ. સી. સીસુ તથા ક્લાય. ડી. યુરેકા (નિકલ અને કોપર). તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, યુરેકા. પ્રશ્ન નંબર 184. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ. સિરીઝ સર્કિટમાં કુલ વોલ્ટેજ. બી. સિરીઝ સર્કિટમાં કુલ કરંટ. સી. સિરીઝ સર્કિટમાં કુલ રેઝિસ્ટન્સ. ડી. સિરીઝ સર્કિટમાં કુલ પાવર. તો સિરીઝ સર્કિટમાં કુલ પાવર જે વિધાન સાચું નથી. પ્રશ્ન નંબર 185. પેરેલલ સર્કિટમાં અવરોધકની સંખ્યા 1 વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? એ. જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં વધુ થાય. બી. જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં ઓછો થાય. સી. જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ જેટલો જ રહે. ડી. ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં ઓછો થાય. પ્રશ્ન નંબર 186. કોઈ પણ વિદ્યુતથી ચાલતા સાધનથી કેટલું વીજ બિલ આવી શકે તે જાણવા માટે સાધનની ખાલી જગ્યા. એ. કરંટ કેપેસિટી જાણવી. બી. વોલ્ટેજ કેપેસિટી જાણવી. સી. વોલ્ટેજ કેપેસિટી જાણવી. ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વોલ્ટેજ કેપેસિટી જાણવી જરૂરી છે. પ્રશ્ન નંબર 187. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું વોલ્ટેજ લેવલ હોય છે? એ. 11 kV/400 વોલ્ટેજ. બી. 33 kV/400 વોલ્ટેજ. સી. 33 kV/11 kV. ડી. 400 kV/11 kV. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે 11 kV/400 kV. પ્રશ્ન નંબર 188. નીચેનામાંથી કઈ કિંમત AC સિગ્નલ આપવા માટે વપરાય છે?
એ RMS કિંમત, બી મહત્તમ કિંમત, સી એવરેજ કિંમત, ડી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ RMS કિંમત. પ્રશ્ન નંબર 189. ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર પડવાની સંભાવના છે? એ ઓછા વોલ્ટેજ પર ચલાવવામાં આવે ત્યારે, બી 3% ઓછી ફ્રીક્વન્સી પર ચલાવવામાં આવે ત્યારે, સી વધુ વોલ્ટેજ પર ચલાવવામાં આવે ત્યારે, ડી 3% વધુ ફ્રીક્વન્સી પર ચલાવવામાં આવે ત્યારે. તો સાચો જવાબ ઓપ્શન એ આવશે ઓછા વોલ્ટેજ પર ચલાવવામાં આવે ત્યારે. પ્રશ્ન નંબર 190. સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયો પ્રકારનો લેમ્પ સૌથી ઓછો વાપરે છે? એ ફ્લોરસન્ટ લેમ્પ, બી LED લેમ્પ, સી સોડિયમ લેમ્પ, ડી CFL લેમ્પ. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે LED લેમ્પ. પ્રશ્ન નંબર 191. વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે ખાલી જગ્યા. એ લાઇન વાયરનો વ્યાસ વધારવો જોઈએ, બી પાવર ફેક્ટર વધારવો જોઈએ, સી જરૂરિયાત પ્રમાણે સ્ટેપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજ દબાણ વધારવું જોઈએ, ડી ઉપરના બધા જ સાચા છે. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે ઉપરના બધા જ પગલાં વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. પ્રશ્ન નંબર 192. એક DC જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આંટાવાળું તથા જાડા તારનું બનેલું છે, તો તે DC જનરેટર કયું હોઈ શકે? એ DC સિરીઝ જનરેટર, બી DC શન્ટ જનરેટર, સી બંનેમાંથી કોઈ નહીં, ડી કહી શકાય નહીં. તો ઓપ્શન એ DC સિરીઝ જનરેટર. પ્રશ્ન નંબર 193. AC સપ્લાયનું સૂત્ર ડેલ્ટા = 80sin60-80 આપેલ છે, તો સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હશે? એ 50 હર્ટ્ઝ, બી 100 હર્ટ્ઝ, સી 628 હર્ટ્ઝ, ડી 314 હર્ટ્ઝ. ઓપ્શન બી સાચો જવાબ આવશે 100 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 194. 3 અવરોધમાંથી 3 ઓહ્મ, 5 ઓહ્મ અને 6 ઓહ્મ સમાંતર જોડી 40 વોલ્ટનો સપ્લાય આપતા કુલ કેટલો પાવર અવરોધ દ્વારા લેવાશે? એ આશરે 1120 વોટ, બી આશરે 115 વોટ, સી આશરે 280 વોટ, ડી આશરે 400 વોટ. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે આશરે 1120 વોટ. પ્રશ્ન નંબર 195. મૂવિંગ કોઇલ એમ્પિયર મીટરનો ઉપયોગ કઈ સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે? એ ફક્ત AC સર્કિટમાં, બી AC અને DC સર્કિટ બંને સર્કિટમાં, સી ફક્ત DC સર્કિટમાં, ડી આ ત્રણમાંથી એક નહીં. ઓપ્શન સી સાચો જવાબ આવશે ફક્ત DC સર્કિટમાં. પ્રશ્ન નંબર 196. એક 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે. આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે, સી બધા જ સાચા છે, ડી કંઈ કહી શકાય નહીં. તો ઓપ્શન બી વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 197. સ્વિચ ઓન કરતા ફ્લોરસન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે કારણ કે એ સ્ટાર્ટર અથવા ચોકનું વાયરિંગ અર્થ થવું, બી ટ્યુબલાઇટમાં ખામી છે, સી સ્વિચમાં ખામી છે, ડી સપ્લાય ઓલ્ટરનેટિંગ છે. તો ઓપ્શન બી ટ્યુબલાઇટમાં ખામી છે. 198. ક્લિટ વાયરિંગમાં સામાન્ય રીતે વપરાતું નથી કારણ કે તેમાં ખર્ચ વધુ આવે છે, બી તે ખૂબ જ અઘરું છે, સી તેમાં શોક લાગવાનો ભય છે, ડી ઉપરના ત્રણેય સાચા. ઓપ્શન સી સાચો જવાબ આવશે તેમાં શોક લાગવાની શક્યતા વધારે હોય છે.
પ્રશ્ન નંબર 199. કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરના લીધે અચળ પાવર માટે કરંટની કિંમત શું હોય છે? એ વધારે, બી ઓછો, સી એક સરખો, ડી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વધારે. પ્રશ્ન નંબર 200. 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ કેટલો હોય છે? એ લાઇન કરંટના સરવાળા કરતાં વધુ, બી 0, સી ફેઝ કરંટ જેટલો, ડી લોડ પર આધાર રાખે છે. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. લાઇન કરંટના સરવાળા કરતાં વધુ હોય છે. ઓકે મિત્રો, તો હજી આપણા વિડીયો આવતા રહેશે, તો તરત જ ઝડપી નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ, આભાર.